હેલો એવરીવન, વેલકમ ટુ ડીજે કી પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી. આજનો આપણો ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ બે પ્રકારના હોય છે. એક જે આપણે લેબોરેટરીમાં જોઈએ છે, જેને આપણે ટેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ કહી શકાય, અને બીજા છે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જે આપણે ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડમાં જ્યારે જઈશું ત્યારે આપણે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ. લેબોરેટરી ઓર ટેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સની અંદર આપણે ચાર પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોવા મળે છે અને જે આપણે ડિટેલમાં આગળ સ્ટડી કરવાના છીએ. ફર્સ્ટ છે ફંક્શન જનરેટર, બીજું છે ડિજિટલ મલ્ટીમીટર, ત્રીજું છે કેથોડ રે ઓસિલોસ્કોપ જેને સીઆરઓ કહેવામાં આવે છે, અને ચોથું છે ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ વિચ ઇઝ નોન એઝ ડીએસઓ. જ્યારે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ ચાર પ્રકારના છે જે આપણે ઓબ્ઝર્વ કરવાના છે. પહેલું છે તેમાંથી પીએમએમસી ટાઈપ વિચ ઇઝ નોન એઝ પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ, જે ડીસી મેઝરમેન્ટ્સ માટે યુઝ થતું હોય છે. બીજું છે રેક્ટિફાયર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ, જે એસી માટે પણ યુઝ કરી શકાય છે. અને ત્રીજું છે તમારું મૂવિંગ આયન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ, જેમાં ફરી બે પ્રકાર હોય છે, અટ્રેક્શન ટાઈપ એઝ વેલ એઝ રિપલ્શન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. અને ચોથું છે ઇલેક્ટ્રોડાયનામિક ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સને આપણે હવે આગળના વિડીયોઝમાં ડિટેલમાં સ્ટડી કરીશું. તો ટિલ ધેન, learn today, lead tomorrow, and see you in the next video. Thank you.